Assalamualaikum. Hello guys, I am back with one more video. Today I am going to talk about unit number 9, Friend from the Sky. The main character of this story is Reshma and a shoveler duck. હવે આજે રેશમા છે she was alone. And why she was alone? The reason was that she has no friend. કોઈ ફ્રેન્ડ નહીં હતું અને ત્યારે એની લાઈફમાં એક ફ્રેન્ડ આવે છે ફ્રેન્ડ ફ્રોમ ધ સ્કાયમાંથી. હવે આ જે ફ્રેન્ડ છે એના લીધે રેશમાના ઘણા બધા ફ્રેન્ડ્સ બને છે. હવે આ કેવી રીતે થાય છે એ આપણે આ સ્ટોરીમાં જોઈશું. લેટ્સ બિગિન. યુનિટ નંબર 9, ફ્રેન્ડ ફ્રોમ ધ સ્કાય. It was a cool windy evening. There were sudden creaks as little branches of tree broke in the strong breeze and fell. Reshma was sitting in the balcony of their flat on the first floor. She was watching children playing in the park. The children did not mind the strong breeze or the yellow leaves of neem tree falling on their heads. They were all enjoying their ball game. Reshma, come inside, called her mother from inside the house. It is cool and windy. You might catch a cold. 5 minutes more, Mummy. Reshma was also enjoying the game from the distance. Reshma loved to watch children shouting in the excitement. Okay, ચલો આપણે જોઈએ. It was a cool windy evening. કેવી સાંજ હતી? તો cool, ઠંડા પવનવાળી સાંજ હતી. There were creaks as little branches of tree broke in the strong breeze and fell. ત્યાં there were sudden creaks એટલે કંઈક પડવાની જે ક્રિકની અવાજ આવે છે એ અવાજ આવી રહી હતી. અને એ અવાજ શાની હતી? તો એઝ લિટલ બ્રાન્ચીસ, શાખાઓ, વૃક્ષોની જે શાખાઓ છે નાની નાની એ શું થાય છે? બ્રોક, તૂટે છે અને જમીનમાં પડે છે. અને હવે આ શાખાઓ કેમ તૂટે છે? તો જસ્ટ બિકોઝ ઓફ સ્ટ્રોંગ બ્રીઝ, સખત ફૂંકાતા ઠંડા પવનના કારણે આ નાની નાની શાખાઓ તૂટીને પડી રહી હતી. અને એની જ અવાજ, એની ક્રિક્સ જે છે એની અવાજ હતી. એટલે there were sudden creaks એટલે સખત ફૂંકાતા ઠંડા પવનના કારણે ઝાડની નાની નાની બ્રાન્ચીસ તૂટીને નીચે પડે છે અને એની અવાજ આવી રહી હતી. હવે રેશમા વોઝ સિટિંગ ઇન ધ બાલ્કની ઓફ ધીયર ફ્લેટ ઓન ધ ફર્સ્ટ ફ્લોર. હવે રેશમા તેમના પહેલા માળના ફ્લેટની બાલ્કનીમાં બેઠી હતી. શી વોઝ વોચિંગ ચિલ્ડ્રન પ્લેઇંગ ઇન ધ પાર્ક. અને રેશમા શું કરી રહી હતી? તો તે ગાર્ડનમાં રમતા બાળકોને જોઈ રહી હતી. હવે છોકરાઓ શું કરી રહ્યા હતા? ગાર્ડનમાં રમી રહ્યા હતા. The children did not mind the strong breeze or the yellow leaves of neem tree falling on their heads. હવે છોકરાઓ પોતાના બોલ ગેમને રમી રહ્યા હતા અને એની અંદર The children did not mind the strong breeze or yellow leaves of neem tree falling on their heads. હવે લીમડાના પીળા પાન જે હતા એ લોકોના માથા ઉપર પડી રહ્યા હતા, એટલે હેડ્સ પર પડી રહ્યા હતા, પણ છોકરાઓને એનાથી કોઈ ફરક પડતો નથી. They were all enjoying their ball game. એ બધા તો પોતાની બોલ ગેમની મજા માણી રહ્યા હતા. Reshma, come inside, called her mother from inside the house. હવે ઘરની અંદરથી રેશમાના મમ્મીએ એને બોલાવ્યું. શું કીધું? તો એ કહે છે રેશમા કમ ઇનસાઇડ, રેશમા અંદર ચાલ. ઇટ ઇઝ ટુ કૂલ એન્ડ વિન્ડી. રેશમા, આ ખૂબ જ કેવું છે? ખૂબ જ ઠંડુ છે અને એની સાથે સાથે પવન બી વધારે ચાલી રહ્યું છે. એના લીધે શું થશે? યુ માઇટ કેચ અ કોલ્ડ, તને શરદી થઈ શકે છે. હવે મમ્મીએ ઘરની અંદરથી બોલાવ્યું, પણ હવે રેશમા શું કહે છે? 5 minutes more, મમ્મી.
મમ્મી 5 મિનિટ, હજુ 5 મિનિટ મને બેસવા દે. રેશમા વોઝ ઓલ્સો એન્જોયિંગ ધ ગેમ ફ્રોમ ધ ડિસ્ટન્સ. રેશમા બી આ બોલ ગેમને એન્જોય કરી રહી હતી, પણ એક ડિસ્ટન્સ એટલે કે દૂરી પરથી, કેમ કે એ તો બાલ્કનીમાં હતી અને છોકરાઓ ક્યાં હતા? ગાર્ડનમાં. હવે રેશમા લવ ટુ વોચ ચિલ્ડ્રન શાઉટિંગ ઇન એક્સાઇટમેન્ટ. રેશમાને છોકરાઓ જ્યારે એકદમ એક્સાઇટેડ થઈને ઉત્તેજનામાં આવીને બૂમો પાડે છે બોલ ગેમ રમતી વખતે, તો રેશમાને આ જોવાનું ગમે છે. શી લવ્ડ ઇટ. ઓકે, ચાલો નેક્સ્ટ જોઈએ. Reshma could not play. She could just sit in her wheelchair and watch the life outside from her balcony. She was 14 years old and a spastic. A spastic is a person who has no control over his or her hands and legs from the birth. Reshma could not walk, even button up her shirt. But she could crawl and had learned to use a spoon to eat and to handle her wheelchair. She went to a special learning center. She was given speech therapy there. She also learned some subjects and some exercises. Reshma felt very lonely. She had no friends. All the neighboring children were busy with their own schools and games. Reshma's favorite pastime was to watch the children playing in the street or the park. હવે આપણે જે શરૂઆતમાં મેં કીધું હતું કે આ સ્ટોરી રેશમાની ચારે બાજુ ચાલે છે, તો હવે આ રેશમા કોણ છે એના વિશે જોઈએ. તો રેશમા કુડ નોટ પ્લે. રેશમા રમી શકતી નથી. She could just sit in her wheelchair and watch the life outside from her balcony. હવે રેશમા શું કરી શકે છે? તો she could just sit in her wheelchair. તે માત્ર તેની વ્હીલચેરમાં બેસી શકે છે અને વોચ ધ લાઈફ આઉટસાઇડ ફ્રોમ હર બાલ્કની, અને તેની બાલ્કનીમાંથી તે બહારનું જીવન જોઈ શકતી હતી. She was 14 years old and a spastic. હવે રેશમા કેટલા વર્ષની છે? તો she was 14 years old. અને એની સાથે સાથે એનું બીજું એક વસ્તુ એમાં કહેવામાં આવી છે, she was a spastic. તો 14 વર્ષની હતી અને સ્પેસિટિક હતી. હવે સ્પેસિટિક કોને કહેવાય? તો a person who has no control over his or her hands and legs from birth. એટલે એવો વ્યક્તિ જેને બાય બર્થ એટલે જન્મથી જેને પોતાના પગ અને હાથ પર કંટ્રોલ નહીં હોય. જસ્ટ લાઈક અપંગ. અપંગમાં એક અંગ હોય છે અને અહીંયા હાથ અને પગ બંને પર કંટ્રોલ હોતું નથી. રેશમા કુડ નોટ વોક. રેશમા ચાલી શકતી નથી. ઓર ઇવન બટન અપ હર શર્ટ. ચાલી નથી શકતી અને તેના શર્ટના બટનને પણ પેલી લગાવી શકતી નથી. બટ she could crawl and had learned to use a spoon to eat and to handle her wheelchair. હવે સ્પેસિટિક છે, એને પોતાના હાથ પગ પર કંટ્રોલ નથી, છતાં પણ she could crawl. ક્રાવલ કરવું એટલે ગૂંઠણીએ ચાલવું. નાના છોકરાઓ જેમ કરે છે ભાખડીએ ચાલવું, તો આવું કરી શકતી હતી. એટલે પેટ પર સરકી શકતી હતી. અને she had learned to use a spoon to eat and to handle her wheelchair. પણ પેલી જમવા માટે સ્પૂનનો ઉપયોગ કરતા શીખી ગઈ હતી અને એની સાથે સાથે તે પોતાને વ્હીલચેરને બી ચલાવવાનું શીખી ગઈ હતી. she can handle her wheelchair. એ પોતાના વ્હીલચેરને હેન્ડલ કરી શકતી હતી. she went to a special learning center. હવે રેશમા એક સ્પેશિયલ લર્નિંગ સેન્ટર પર જતી હતી, એટલે કે સ્પેશિયલી આવા લોકો માટે આ લર્નિંગ સેન્ટર હતું. હવે શીખવાનું સેન્ટર હતું.
She was given speech therapy there. અને ત્યાં એને સ્પીચ થેરપી એટલે બોલવાનું કેવી રીતે, તો એ બોલવાની થેરપી એને આપવામાં આવતી હતી. She was given speech therapy there and she also learned some subjects and some exercises. અને આ સ્પીચ લર્નિંગ સેન્ટર પર પેલી કેટલાક સબ્જેક્ટ એટલે વિષયો અને એની સાથે સાથે કેટલીક એક્સરસાઇઝીસ બોલવાની એક્સરસાઇઝીસ બી ત્યાં શીખતી હતી. રેશમા ફેલ્ટ વેરી લોનલી. રેશમાને ખૂબ જ એકલવાયું લાગતું. શી હેડ નો ફ્રેન્ડ્સ. તેને કોઈ મિત્રો હતા નહીં. ઓલ ધ નેબરિંગ ચિલ્ડ્રન વર બિઝી વિથ ધેર ઓન સ્કૂલ્સ એન્ડ ગેમ્સ. બધા જ અડોશ પડોશના જે છોકરાઓ હતા એ પોતાની સ્કૂલ અને પોતાની રમતમાં વ્યસ્ત હતા. રેશમા's favorite pastime was to watch the children playing in the street or park. હવે રેશમાનું જે ફેવરેટ પાસ્ટાઈમ હતું એ શું હતું, તો એ રસ્તા ઉપર કે પછી ગાર્ડનમાં પાર્કમાં રમતા છોકરાઓને જોવાનું એને ગમતું હતું. એ જ એનો ફેવરેટ પાસ્ટાઈમ એટલે મનોરંજનનો એક ઉપચાર હતું. એને મનોરંજન મેળવવું હોય તો એ ત્યાં બાલ્કનીમાં બેસીને છોકરાઓને રસ્તા ઉપર કે પાર્કમાં રમતા જોતી હતી. Now the wind became stronger and the light became dim. But the children went on with their game. They were kicking a big red ball and jumping with the movement of the ball. Suddenly there was another ball among the players, a brown one. The girls started screaming and the boys shouted at the top their voices. A brave boy bent down and touched the new ball. It suddenly flapped its wing and flew up. Before Reshma could understand anything, the new ball landed in her lap. Children waved at Reshma and continued with the game. Reshma, it's too much. Now come inside, shouted her mother and came out in the balcony to take her daughter in the room. But she saw some movement in Reshma's lap and heard faint creaks. What is this? She cried. હવે રેશમા શું કરી રહી હતી, તો ગાર્ડનમાં રમતા છોકરાઓને જોઈ રહી હતી અને ઠંડુ પવન ખૂબ જ ચાલી રહ્યું હતું. નાવ ધ વિન્ડ બીકેમ સ્ટ્રોંગર. હવે પવનનું જોર વધ્યું. એન્ડ ધ લાઇટ બીકેમ ડીમ. અને પ્રકાશ ઝાંખો થઈ ગયો. બટ ચિલ્ડ્રન વેન્ટ ઓન વિથ ધીયર ગેમ. પણ છોકરાઓ તેઓ તો પોતાની રમત રમવાનું ચાલુ રાખ્યું છોકરાઓએ. દે વર કિકિંગ અ બિગ રેડ બોલ. છોકરાઓ શું કરી રહ્યા હતા, તેઓ એક મોટા લાલ બોલને લાત મારી રહ્યા હતા. એન્ડ જમ્પિંગ વિથ ધ મૂવમેન્ટ ઓફ ધ બોલ. અને જેમ બોલની ગતિ વધતી એ લોકો બી બોલની ગતિની સાથે કૂદકો મારતા. સડનલી દેર વોઝ અનધર બોલ અમંગ ધ પ્લેયર્સ. અને અચાનક છોકરાઓની વચ્ચે એક બીજી બોલ આવીને પડે છે. અ બ્રાઉન વન. હવે એ લોકો રેડ બોલથી રમી રહ્યા હતા અને અચાનક એ લોકોની વચ્ચે કઈ બોલ આવી, બ્રાઉન વન. ધ ગર્લ્સ સ્ટાર્ટેડ સ્ક્રીમિંગ. હવે છોકરીઓએ ચીસો પાડવાની શરૂ કરી. અને ધ બોયઝ શાઉટેડ એટ ધ ટોપ ઓફ ધીયર વોઇસીસ. અને છોકરાઓ બી જેટલા જોરથી જેટલા મોટેથી બૂમો પાડી શકતા હતા બૂમો પાડવા લાગ્યા. અને એ સમયે અ બોય બેન્ટ ડાઉન. હવે બધા છોકરાઓ રમી રહ્યા છે અને હવે અ બોય વેન્ટ ડાઉન. હવે એક નાનો છોકરો હી બેન્ટ ડાઉન, પેલો નમે છે અને નીચે નમીને શું કરે છે, હી ટચ ધ ન્યૂ બોલ.
હવે તમે એના હાથમાં બ્રાઉન બોલ જોઈ શકો છો. હી ટચ ધ બ્રાઉન બોલ. એને નવી બોલને ટચ કર્યું. હવે એને જેમ જ એ બોલને ટચ કર્યું તો શું થયું? ઇટ સડનલી ફ્લેપ્ડ ઇટ્સ વિંગ એન્ડ ફ્લ્યુ અપ. આ બોલે અચાનક જ પોતાની વિંગ્સ, પોતાની પાંખને શું કર્યું? ફફડાવ્યું. એન્ડ ફ્લ્યુ અપ, ઉડી ગયું. Before Reshma could understand anything, the ball landed in her lap. હવે રેશમા કંઈક સમજી શકે એના પહેલાં તો એ નવી બોલ તેના ખોળામાં આવીને પડી. હવે બધા છોકરાએ જોયું તો શું કરે છે? ધ ચિલ્ડ્રન વેવ્ડ એટ રેશમા એન્ડ કન્ટિન્યુડ વિથ ધ ગેમ. છોકરાએ રેશમાની તરફ હાથ હલાવ્યું અને પોતાની રમત ચાલુ રાખી. રેશમા, ઇટ્સ ટુ મચ, નાઉ કમ ઇનસાઇડ, shouted her mother and came out in the balcony to take her daughter in the room. રેશમા, બહુ થયું, હવે અંદર આવી જા. તેની મમ્મી એને બૂમ પાડે છે અને પોતાની દીકરીને રૂમમાં લઈ જવા માટે બહાર બાલ્કનીમાં આવે છે. બટ she saw some movement in Reshma's lap and heard faint creaks. What is this? She cried. હવે એની મમ્મી જ્યારે બહાર બાલ્કનીમાં આવે છે તો she saw some movement in Reshma's lap. એને રેશમાના ખોળામાં થોડુંક હલનચલન દેખાય છે. અને પછી શું થાય છે? અને એની સાથે સાથે ફેન્ટ ક્રિક્સ, એકદમ ઝીણો અવાજ સંભળાય છે. તો એની મમ્મી શું કહે છે? શી ક્રાઇડ. હવે ક્રાઇડ એટલે રડતી નથી, પણ પૂછે છે, વોટ ઇઝ ધીસ? આ શું છે? હવે આગળ શું થાય છે એ આપણે નેક્સ્ટ પાર્ટમાં જોઈશું. ઓકે, આ જે યુનિટ છે એને બરાબર સમજતા રહેશો. વન ઓફ ધ ઇમ્પોર્ટન્ટ યુનિટ છે. ઓકે, થેન્ક યુ વેરી મચ. વી વિલ મીટ નેક્સ્ટ ટાઈમ.